હલો ભોજભાઈ, ક્યાં છો? અરે વડલી આવો ની, એક વાત કેવી છે તમને. અરે મોડું ન કરતા હો, કામ છે. હો હો ભોજભાઈ, ફોન તો ઉપાડતા હો તમે. આખા ગામમાં ગોતી ગોતી તમને થાક્યો. એટલે ભાઈ તારો ફોન આવ્યો ત્યારનો અહીંયા જ બેઠો હું પણ તમે તે ખાવ. હું છે બોલ ની. અરે ભોજભાઈ, ભૂપતે છે ને નો કરવાની કરી છે હો. મારી ભોં ભારે કરી નાખી છે એને. પણ હું છું ઈ તો કે હું કેવું હું મારે એમ થાય મને. આનકો બેહીન વાત કર કાક. હવે ભોજભાઈ, મારો ભૂપતો છે ને ઝીણાની છોડીએ લફરું કરીને બેઠો છે. મારે ઝીણાની હારે બે પેઢીનો સંબંધ છે. એને ખબર પડશે તો હું મોટું દેખાડી એમ કયો તમે. પણ તું ભૂપતાને નોડી દે ને ખીલે. અરે ભોજભાઈ, કઈ કહેવાવું જોવે ને. કઈ કહું તા દવાની બાટલી લઈને દોડે. દવાની બાટલી છે ને ખિસ્સામાં જ રાખે, ધમકી આપે મરી જવાની. પણ તને અત્યાર સુધી ખબર ન પડી. પણ મને થોડી ખબર પડે ભોજભાઈ. સોડી 2 ટક દૂધ લેવા આવે. હું હમણાં જોઉં ભૂખતો હાલ સવારે ટાઈમ ટુ ટાઈમ ઘરે આવી જાય, રોહોડામાં ગળી જાય, સોડી દાંત કરતી કરતી ઘરે વહી જાય. મને થોડી ખબર હતી કે સોડી 3 એકા કાઢશે. હવે આ ભોજભાઈ આનું કરવું હું? એક કામ કર, ભેંસ વેચી દે, થોડી દૂધ લેવા જ ન આવે. અરે ભોજભાઈ, સોડી હાટુથી હું મારું ડોબું વેચી દઉં તો અમારે ખાવું હું? એક કામ કરું ની ભોજભાઈ, માય જાય માગું લઈને જાવ ની મારા વતી. આપે તો ઠીક છે, કાં બાબો કેડીએ કાં બાબો મેળીએ. વધીને શું કહે? ના પાડશે, ગાળ દઈ દે. હાલો હે, ગોળી તો નહીં મારી દે ને. હે તો મારા વતી જાવ ની, છોકરા બેનું થઈ જાય તો. હું જાવ તો ખરો, પણ મને નથી લાગતું ઝીણો માનશે નહીં હો. પણ ભોજભાઈ જાવ તો ખરા. કા નહીતર છે ને પછી આ મારે દવા પીવાનો વારો આવશે, કા છોકરો દવા પી જાય. હવે હું જાવ છું બરોબર. જો હા પાડશે તો ફોન કરી, નકર નહીં ફોન કરું. વાંધો નહીં, તમે પૂછાવો. હા બાકી સિંગ બિંગ જો તો પાછા લઈ જજો.